તો કોની પાસે આપણે આ વાતો સમજવા જવું હાથમાં સમિધા લઈને? જેના મસ્તકમાં આવી ઉર્જા હોય, પ્રજ્ઞાની તેજસ્વીતા હોય, વિચારોનું તારુણ્ય હોય, અને જેની આંખમાં સૂર્ય અને ચંદ્રની શક્તિ હોય. તો સૂર્યની આંખ એટલે સમજણની આંખ, ચંદ્રની આંખ એટલે સમર્પણની આંખ. સમજ સમજ કરવું આપણું ભજન છે. તુલસીદાસજી લખે છે, બુજત બુજત બુજે. સત્સંગ કરતા કરતા આવું કંઈક સમજાવવા માંડે ધીરે ધીરે, એના માટે કરવું પડે. તો હું તમને તમારી સાથે જે વાતો વર્ષોથી કરું છું એ મારો ઉપદેશ નથી, મારો સ્વાધ્યાય છે કે હું તમને બધાને ગણું અને હું ક્યાંક મને ન ભૂલી જાઉં. પ્રત્યેક ગણનાકાર પોતાને ભૂલે છે. તેથી જેની આંખમાં સમજ અને જેની આંખમાં સમર્પણ છે એવા બુદ્ધ પુરુષની પાસે જઈને મારે તમારે આપણી વાતો મૂકવી. કથા કોના માટે? કોના માટે કથા? કથા માટે 5 પ્રશ્નો મારી વ્યાસપીઠ ઊભા કરી શકે કે કથાનો હેતુ શું? કથાનો નાયક કોણ? કથાનો સાચો શ્રોતા કોણ? કથાનો સાર શું? અને કથા કહેવાની યોગ્યતા કોની? આ 5 બિંદુઓ વિચારવા પડે તો સમજાશે રામ કથા કે મિતિ જગ નહીં. હું તો રામાયણ ગાઉં છું એટલે અહીંથી શરૂ કરું. રામકથાનો હેતુ શું? તુલસીદાસજીએ 3 હેતુ કીધા. આ જગતને જે કંઈ થવું હોય તે થાય. તુલસી કહે મારી કથાનો હેતુ છે સ્વાંતઃ સુખાય, મને સુખ મળે. આ મારો સ્વાધ્યાય છે. પ્રત્યેક કથા 9 દિવસીય સ્વાધ્યાય છે. તમે વગાડો એને પણ સ્વાધ્યાય ગણજો. પ્રત્યેક કથા રિયાઝ છે. આવડી નથી ગયું એમ નહીં માનતા, આવડી ગયું એમ નહીં માનો. હું ને તમે જ્યારે આવા ભાવથી જ્યારે બેસીશું કથા સાંભળો ત્યારે સમજો કે અમારો સ્વાધ્યાય ચાલે. અમને આ બધી ખબર છે એવો ભાવ જો પહેલાં ઘૂસી જશે ને તો તમે બીજું નવું આવવા જ નહીં દો. આવશે તો બહુ, પણ તમે એટલા છલોછલ ભર્યા છો કે એમાં નવું પ્રવેશ નહીં કરી શકે. મારા ગોસ્વામીજીએ જે કથાની કોઈ સીમા નથી, અપરંપાર જે કથા છે એના 3 હેતુ બતાવ્યા. રિયાઝ છે, અને કથા હોય ત્યારે રિયાઝ કરી લેવો. સુભાષભાઈ ભટ્ટનું એક વાક્ય મેં તમને ઘણી વખત, આ જિંદગી આપણને વારે વારે રિયાઝ કરવાનો મોકો નથી આપતી, એ તો ક્ષણમાં કરી લેવાનું. આ માણસ બેઠો છે અહીંયા, માયોભાઈ, થોડીક પહેલી તબિયત ઓલી થઈ, ચાલુ પ્રોગ્રામમાં જતા બધાએ કીધું કે તમારે દાખલ થયું. એણે કીધું કે હું મંગલાચરણ કર્યા વગર નહીં જાઉં, કારણ કે એનો રિયાઝ હતો. અને મંગલાચરણ કર્યું અને હવે પાછા પ્રોગ્રામ શરૂ કરી દીધા. આજ 5 વાગે છે એનો પ્રોગ્રામ. હું મારે એક જગ્યાએ જવું છે, પણ 1-1.5 કલાક જેટલો અનુકૂળ હું અહીંયા આવવાનું છું. એટલે આજે આપણે 5 વાગે અહીંયા માયાભાઈને સાંભળવા માટે ભેગા થવાના છે. પ્રત્યેક કલાકાર આને રિયાઝ સમજે. આ સ્વાધ્યાય આપણા કરતા બહુ મોટા માણસો જગતમાં થઈ ગયા છે સાહેબ. તમે કલ્પના તો કરો, એના બૂટની પાસે બેસાય તો નહીં, એવા એવા મહાપુરુષો થયા છે. એતાવાનસ્ય મહિમા. પુરુષ સૂક્તમાં કહે છે કે અમુક માણસનો જેટલો મહિમા ગાઈએ ને એ બહુ ઓછો, એના કરતા તો કેટલાય ઘણો મોટો છે. આપણે ક્યાં આંબી શકીએ છીએ? ક્યાં ઠીંગણા માણસો, આપણે ઠીંગણા.
ઠીંગણા કૂદકા મારીએ છીએ, પકડાતો નથી, કૂદકા મારીએ છીએ. કાલિદાસને કહેવું પડ્યું રઘુવંશનું વર્ણન કરતા કે ક્યાં રામનું કુળ રઘુવંશ અને ક્યાં એ કુળની આટલી મોટું આ ફળ જે રઘુ, એમાં હું ઠીંગણો આમ કૂદકા. કાલિદાસ કહે હું એને આંબી નથી શકતો. એ મહાસિંધુમાં એક મારી મતીની નાનકડી એવી નૌકા લઈને પાર નથી ઉતરી શકતો. આવું આ મહિમા જગતનો છે. આમાં આપણે ક્યાં છીએ? 26 ભાષા જાણતા હતા વિનોબાજી, 26 વ્યાકરણ સહિત 26 ભાષાનો જાણતર. દેશ દખણનો બાવો કાગબાપુએ લખ્યો. એમાં 82મે વર્ષે જાપાનીઝ ભાષા શીખે. 82મું વર્ષ એટલે જાપાનીઝ ભાષા શીખે. બરાબર. 11 વોલ્યુમમાં વિનોબા વાંગમય છપાય. 11 વોલ્યુમમાં આખો વિનોબા એમાં દરબાર. આપણે જોઈએ તો અમને લાગે કે આપણે કોણ આમાં શું છીએ? આપણે કોણ છીએ? આમાં શું છે? આપણે જ્યારે આપણી જાતને બહુ મહાન માનીએ છીએ ને ત્યારે આપણું સારુંપણું પણ દોષ બની જાય. અને એ માણસનું કદાચ એકાદ દોષ હોય પણ મેરું જેવડો ગુણ બની જાય છે. સાહેબ આ મારે તમારે વિચારવું પડે. અને એ વિનોબાજીને જ્યારે પૂછ્યું કે તમે આટલું બધું જાણો છો, ત્યારે કહ્યું કે વિન્યા શૂન્યતા અમારા સંતની કૃપાનો પ્રસાદ. આવું વિનોબાજી સતત કહે. વિન્યા શૂન્યતા. એને પોતે એની મા એને વિન્યા કહેતા હતા, એટલે પોતે પોતાની જાતને વિનોબા વિન્યા વિન્યા. આ બધી શૂન્યતા. અને આપણે વિચારતો આ કોની કૃપા કામ કરે છે સાહેબ? કોણ કોણ આ કરે? કોણ છે આ? તમે સાંભળો છો દરેક કથા, એને તમારો રિયાઝ સાંભળો. તમને પછી ચોપાઈઓ યાદ રહી જાય એટલે તમે એમ નહીં માનતા કે તમને બધું આવડી ગયું છે. આ રિયાઝ છે, આ સ્વાધ્યાય. તો બહુ તમે એન્જોય કરી શકશો. હું આ સ્વાધ્યાયના રૂપમાં બોલું છું એટલે મારે ઉંમર તો છે પણ ઉત્સાહ ઘટતો નથી, ઉત્સાહ વધતો જાય. કથાનો હેતુ શું? પહેલો હેતુ મને શાંતિ મળવી જોઈએ, મને શાંત સુખ મળવું. અને પરમાત્માએ મને બોલવાનું આપ્યું, મને ગાવાનું આપ્યું. તારે બોલવાનું તારા જીવનમાં. તો હું શું કામ? મારો ગાવાનો અને બોલવાનો હેતુ શા માટે? સિયારામ. બીજો હેતુ છે ભગવત કથાનો. 5 કારણો કથાની આજુબાજુ ફરે છે. તુલસી કહે મારી કથાનો બીજો હેતુ છે મારી વાણી પવિત્ર કરવી છે. મમત્વેતા વાણી ગુણ કથન પુણ્ય. મારી વાણી તારા ગુણ કથનનું પુણ્ય કર્મ કરે. મારી વાણી તારા ગુણ અને કથનને ગાયને પુણ્યશાળી બને. વાણી ગુણાનું કથને ભાગવત. શું કામ વાણી? તારા ગુણગાન માટે, સંસ્કૃતિનું કામ કરવા માટે. સભ્યતા અને સંસ્કાર લોપિત થતા હોય તો એને પાછા બેઠા કરવા માટે જે વાણીનો ઉપયોગ થાય. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયા. મારા કાન એટલા માટે છે કે હું શુભ શ્રવણ કરું. આ બીજો હેતુ. અને ત્રીજો, ભાષાબદ્ધ કરબ મેં સોઈ મોરે મન પ્રભુ. હું આ કથાને ભાષામાં મારી બોલીમાં વ્યક્ત કરું. તુલસીદાસજી કહે શું કામ? કે મારા મનને બોધ થાય. બીજાને બોધ થાય કે નહીં એ મારે જોવાનું નથી. હું મને ગણી લઉં કે હું નથી ખોવાઈ ગયો ને. મોરે મન પ્રબોધ. આ 3 હેતુ બતાવ્યા. હું એવું ઈચ્છું કે કથા સાંભળીને તમે પ્રવીણ ન બનો, પ્રમાણિક બનો, હોશિયાર ન બનો. પ્લીઝ પ્રમાણિક બનો. આપણે ઘણી વખત મેં જોયું છે, અનુભવ્યું છે, વર્ષોનો મારો અનુભવ છે કે માણસ સાંભળી પ્રવીણ પોતાનું કામ કેમ કાઢી લેવું, VIP પાસ કઈ રીતે લેવું,
સૌના પહેલમાં જમવામાં કેમ ઘૂસી જવું? સાહેબ માયાભાઈ, યુનોની કથામાં ઘણા આવી પ્રવીણતા દાખવીને ઘૂસી ગયા. યુનોમાં આવી સિક્યુરિટી સાહેબ. મારી એક જ ગાડી જતી હતી, એને બરાબર મને પાછો નકશી રોકજો કે આ ઈ જ બાવો છે, પછી જવાય. મારી સાથેના બધા નીચે ઉતરી જવું પડતું હતું, આટલી સિક્યુરિટી. પણ ત્યાં એ ઘણી એવી હોશિયારી કરી કે એવા પાસ કાઢી અને 2-3 જણાને ઘુસાડી દીધા. પછી ત્યાં એને જતું રહેવું પડ્યું, પકડાવાની બીક હતી, બધું છળ પકડાવું. કથા પ્રવીણ ન બનાવે સાહેબ. તમારું નામ પ્રવીણ હોય તો બરાબર રાખજો, એને બદલતા નહીં. કથા પ્રમાણિક બનાવે. મારે પ્રમાણિકપણે બોલવાનું હોય. તમારે